ને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આદરણીય શ્રી શિક્ષકગણ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો બધાને મોઢવાડી સોનલના નમસ્કાર। સૌથી પહેલા ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા લાખ લાખ નમન। આજે ગુરુ પૂર્ણિમા આ દિવસે આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો। ગુરુ આપણને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે। આપણા પ્રથમ ગુરુ માતા પિતા હોય છે। માતા પિતાનું સ્થાન સર્વોપરી છે। આપના ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા થાય છે। ગુરુ શિષ્યનો સંબંધ હેતુ સમાન હોય છે। ગુરુની કૃપાથી શિષ્યના લક્ષ્યો માર્ગ આસાન હોય છે। હવે લાસ્ટમાં હું તમને એક શાયરી કહીશ કે અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ बतावे, क्यारेक प्रेमथी तो क्यारेक गुस्साथी जीवन जीवता अમને શીખવાડે। થેન્ક યુ। સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એકત્ર થયા છીએ। ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ છે। આપણા જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતા કરતાં પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવે, જ્ઞાન આપે, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય તે દરેક આપણા ગુરુ છે। આપણા માતા પિતા, વડીલો, સંતો, મહાપુરુષો અને જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની શકે છે। હિન્દુ ધર્મ અનુસાર ગુરુ પૂર્ણિમાનો દિવસ મહર્ષિ વેદ વ્યાસજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। વેદ વ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું, જેના કારણે તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે। આ દિવસે આપણે આપણા ગુરુજનોનું પૂજન કરીએ છીએ, તેમને વંદન કરીએ છીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ। ગુરુજીના ચરણોમાં સત પ્રણામ। જેમણે આપ્યું જ્ઞાન એ જ છે અમારા રામ। ગુરુ આપણને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવનના મૂલ્યો શીખવે છે। તેઓ આપણને સારા સંસ્કાર આપે છે। આજે આ શુભ અવસરે ચાલો આપણે સર્વે ગુરુજનોને આભાર માનીએ। તેમણે આપણને જે જ્ઞાન અને સંસ્કાર આપ્યા છે તેને હંમેશા યાદ રાખીએ અને તેમના આદર્શોને અનુસરીએ। અંતે હું મારા ગુરુઓ માટે એક શ્લોક બોલવા ઈચ્છું છું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ।